જય હિન્દ, વંદે માતરમ. મારા વહાલા મિત્રો, એવી સિરીઝ ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર. દરરોજ એક જ શબ્દ, પણ એવી પ્રેક્ટિસ આજીવન ભૂલાય નહીં. ચેલેન્જ. તમે ઘરે બેઠા બેઠા નાસ્તો કરતા કરતા અંગ્રેજી શીખી જાશો. તમે જુઓ તો ખરા, ઉચ્ચાર અને પ્લસમાં અર્થ પણ છે. તમારા માટે તનતોડ મહેનત કરીને આ સિરીઝ બનાવી છે. પ્લીઝ લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો. પણ એ પહેલાં સંપૂર્ણ વિડીયો જોઈ લ્યો. મજા આવે ને તો જ લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો. આપણી ચેનલમાં દરરોજ રાત્રે 9 વાગે વિડીયો આવે છે. વોટ્સઅપ ગ્રુપમાં ફ્રી પીડીએફ ફાઇલ માટે 7567778020 ઉપર તમે મને જોઈન મેસેજ કરશો, હું તમને ગ્રુપમાં એડ કરી દઈશ. પણ એ પહેલાં ગઈકાલનો આગલો વિડીયો જોઈ લેજો. કેન શકે છે, શકો છો, શકીએ છીએ, શકું છું. આજે શું છે? કુડ. એ શું છે? કેનનું ભૂતકાળનું રૂપ છે. કેન વર્તમાન કાળ અને ભવિષ્ય કાળ માટે આવે છે અને કુડ આવે છે ભૂતકાળ માટે. હું ચા બનાવી શકું છું, હું ચા બનાવી શક્યો. આપણા માટે શક્તિ, આવડત, કૌશલ્ય હોય. આપણા માટે શક્તિ, આવડત, કૌશલ્ય હોય. કોઈ ક્રિયા આપણે કરી શક્યા. યસ, હું ત્યાં પહોંચી શક્યો. હું ગાડી ચલાવી શક્યો. હું પ્રથમ નંબર મેળવી શક્યો. હું મેચ જીતી શક્યો. માં શું આવે છે? કુડ. શક્યો, શક્યા, શકી. કુડ. કુડ પછી હંમેશા મૂળ ક્રિયાપદ આવે છે. કરતા પછી કુડ ને પછી હંમેશા મૂળ ક્રિયાપદ. નકાર વાક્યમાં કુડ પછી નોટ મૂકી દો, ખેલ ખતમ. અને કુડ શું છે? કેનનું ભૂતકાળનું રૂપ છે. પણ એ પહેલા જોઈ લઈ. ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર તમારા માટે તનતોડ મહેનત કરીને સિરીઝ બનાવી છે. તમે જોઈ શકો છો. કરતા અને ઉચ્ચાર પણ છે, પ્લસમાં અર્થ પણ છે. ચાલો. આ એટલે હું, વી અમે, આપણે, યુ તું, તમે, હી એટલે તે છોકરા પુરુષ માટે આવે, સી એટલે તેણી છોકરી સ્ત્રી માટે આવે, ધે એટલે તેઓ, ઓલ એટલે બધા, વી ઓલ અમે બધા, આપણે બધા, યુ ઓલ તમે બધા, ધે ઓલ તેઓ બધા. પછી કુડ. ઘણા બધા લોકો આને વાંચે છે કુલ્ડ. કુલ્ડ નહીં, કુડ. બરાબર. ગો એટલે જવું, કમ આવું, પ્લે રમવું, સ્ટે રોકાવું, આસ્ક પૂછવું, હેલ્પ મદદ કરવી, વર્ક કામ કરવું, બાય ખરીદવું, લર્ન શીખવું, ઈટ ખાવું, વેઇટ રાહ જોવી, થિંક વિચારવું, કોલ બોલાવવું, રિમેમ્બર યાદ કરવું. જો રિમેમ્બર એટલે યાદ કરવું અને રિમાઇન્ડ એટલે યાદ કરાવવું. રાઇટ લખવું, ગીવ આપવું, સેન્ડ મોકલવું, મેક બનાવવું, ટોક વાત કરવી. તમે જો પ્રેક્ટિસ ઘરે બેઠા તમને આવડી જશે. ચેલેન્જ. નકાર વાક્યમાં કુડ પછી નોટ. જો હું આવી શકું છું તો શું થાય? કેન. હું આવી શકું છું, આઈ કેન ગો. હું આવી શક્યો, શક્યા, શકી. હું આવી શક્યો. હું કેમ કે યસ, માંડ માંડ આવી શક્યો. હું આવી શક્યો, આઈ કુડ ગો. હું આવી શક્યો નહીં, અથવા હું આવી ન શક્યો, હું આવી શક્યો નહીં, આઈ કુડ નોટ ગો. હું રાહ જોઈ શક્યો, આઈ કુડ વેઇટ. હું રાહ જોઈ શક્યો નહીં, આઈ કુડ નોટ વેઇટ. અમે, સોરી માફ કરજો, ગો મીન્સ કે જવું, જવું, સોરી માફ કરજો. હું જઈ શક્યો, આઈ કુડ ગો. સોરી માફ કરજો. હું જઈ શક્યો, આઈ કુડ ગો. હું જઈ શક્યો નહીં, આઈ કુડ નોટ ગો. હું રાહ જોઈ શક્યો, આઈ કુડ વેઇટ. હું રાહ જોઈ શક્યો નહીં, આઈ કુડ નોટ વેઇટ. અમે આવી શક્યા, વી કુડ કમ. અમે આવી શક્યા નહીં, વી કુડ નોટ કમ. અમે વિચારી શક્યા, વી કુડ થિંક. અમે વિચારી શક્યા નહીં, વી કુડ નોટ થિંક. તમે રમી શક્યા, યુ કુડ પ્લે. તમે રમી શક્યા નહીં, યુ કુડ નોટ પ્લે. તમે મને બોલાવી શક્યો, એટલે તમે બોલાવી શક્યા, યુ કુડ કોલ. તમે બોલાવી શક્યા નહીં, યુ કુડ નોટ કોલ. તે રોકાઈ શક્યો, હી કુડ સ્ટે. તે રોકાઈ શક્યો નહીં, હી કુડ નોટ સ્ટે. તે યાદ કરી શક્યો, હી કુડ રિમેમ્બર. તે યાદ કરી શક્યો નહીં, હી કુડ નોટ રિમેમ્બર. તે ગાડી ચલાવી શક્યો, હી કુડ ડ્રાઈવ અ કાર. તે ચા બનાવી શક્યો, હી કુડ મેક ટી. તે પ્રથમ નંબર મેળવી શક્યો, હી કુડ ગેટ ધ ફર્સ્ટ રેન્ક. તે મેચ જીતી શક્યો, હી કુડ વિન ધ મેચ. તે પૂછી શકી, સી કુડ આસ્ક. તે પૂછી શકી નહીં, હી કુડ નોટ આસ્ક. તે યાદ કરાવી શકી, તે મને યાદ કરાવી શકી, હી કુડ રિમાઇન્ડ મી. તે મને યાદ કરાવી શકી નહીં, હી કુડ નોટ રિમાઇન્ડ મી. તેઓ મદદ કરી શક્યા, ધે કુડ હેલ્પ. તેઓ મદદ કરી શક્યા નહીં, ધે કુડ નોટ હેલ્પ. તેઓ લખી શક્યા, ધે કુડ રાઇટ.
તેઓ લખી શક્યા નહીં. ધે કુડ નોટ રાઇટ. બધા કામ કરી શક્યા. ઓલ કુડ વર્ક. બધા કામ કરી શક્યા નહીં. ઓલ કુડ નોટ વર્ક. બધા આપી શક્યા. ઓલ કુડ ગીવ. બધા રૂપિયા આપી શક્યા નહીં. ઓલ કુડ નોટ ગીવ મની. અમે બધા નવી ગાડી ખરીદી શક્યા. વી ઓલ કુડ બાય અ ન્યૂ કાર. અમે બધા નવી ગાડી ખરીદી શક્યા નહીં. વી ઓલ કુડ નોટ બાય અ ન્યૂ કાર. અમે બધા મેસેજ મોકલી શકીએ. વી કુડ સેન્ડ અ મેસેજ. અમે બધા મેસેજ મોકલી શક્યા નહીં. વી ઓલ કુડ નોટ સેન્ડ અ મેસેજ. તમે બધા અંગ્રેજી શીખી શક્યા. યુ ઓલ કુડ લર્ન ઇંગ્લિશ. તમે બધા અંગ્રેજી શીખી શક્યા નહીં. યુ ઓલ કુડ નોટ લર્ન ઇંગ્લિશ. તમે બધા ચા બનાવી શક્યા. યુ ઓલ કુડ મેક ટી. તમે બધા ચા બનાવી શક્યા નહીં. યુ ઓલ કુડ નોટ મેક ટી. તેઓ બધા ભજીયા ખાઈ શક્યા. ધે ઓલ કુડ ઈટ ફ્રીટર્સ. તેઓ બધા ભજીયા ખાઈ શક્યા નહીં. ધે ઓલ કુડ નોટ ઈટ ફ્રીટર્સ. તેઓ બધા અંગ્રેજીમાં વાત કરી શક્યા. ધે ઓલ કુડ ટોક ઇન ઇંગ્લિશ. તેઓ બધા અંગ્રેજીમાં વાત કરી શક્યા નહીં. ધે ઓલ કુડ નોટ ટોક ઇન ઇંગ્લિશ. તમે જોવો તો ખરા. કેન શકે છે, શકો છો, શકીએ છીએ, શકું છું. કુડ શક્યો, શક્યા, શકી. કેન વર્તમાન કાળ અને ભવિષ્યમાં આવે. કુડ ભૂતકાળમાં આવે. હું જઈ શકું છું. આઈ કેન ગો. હું જઈ શક્યો. આઈ કુડ ગો. તમે જોવો તો ખરા. ચાલો હવે લઈએ આપણે કેન અને કુડ બંને હકાર નકાર બધું એટલે બધું. જો કેન શકે છે, શકો છો, શકીએ છીએ, શકું છું. હું જઈ શકું છું. આઈ કેન ગો. હું જઈ શકતો નથી. આઈ કાન્ટ ગો. હું જઈ શક્યો. આઈ કુડ ગો. હું જઈ શક્યો નહીં. આઈ કુડ નોટ ગો. ચાલો થઈ જાવ તૈયાર. કોઈ પણ કરતા લઈ લ્યો. ચાલો લઈએ આપણે હી છોકરા માટે તે જઈ શક્યો. હી કુડ ગો. તે જઈ શક્યો નહીં. હી કુડ નોટ ગો. તે આવી શક્યો. હી કુડ કમ. તે આવી શક્યો નહીં. હી કુડ નોટ કમ. તે રમી શક્યો. હી કુડ પ્લે. તે રમી શક્યો નહીં. હી કુડ નોટ પ્લે. તે રોકાઈ શક્યો. હી કુડ સ્ટે. તે રોકાઈ શક્યો નહીં. હી કુડ નોટ સ્ટે. તે પૂછી શક્યો. હી કુડ આસ્ક. તે પૂછી શક્યો નહીં. હી કુડ નોટ આસ્ક. તે મદદ કરી શક્યો. હી કુડ હેલ્પ. તે મદદ કરી શક્યો નહીં. હી કુડ નોટ હેલ્પ. તે કામ કરી શક્યો. હી કુડ વર્ક. તે કામ કરી શક્યો નહીં. હી કુડ નોટ વર્ક. તે મોબાઈલ ખરીદી શક્યો. હી કુડ બાય અ મોબાઈલ. તે મોબાઈલ ખરીદી શક્યો નહીં. હી કુડ નોટ બાય અ મોબાઈલ. તે અંગ્રેજી શીખી શક્યો. હી કુડ લર્ન ઇંગ્લિશ. તે અંગ્રેજી શીખી શક્યો નહીં. હી કુડ નોટ લર્ન ઇંગ્લિશ. તે સમયસર પહોંચી શક્યો. હી કુડ રીચ ઓન ટાઈમ. તે સમયસર પહોંચી શક્યો નહીં. હી કુડ નોટ રીચ ઓન ટાઈમ. તે ભજીયા ખાઈ શક્યો. હી કુડ ઈટ ફ્રીટર્સ. તે ભજીયા ખાઈ શક્યો નહીં. હી કુડ નોટ ઈટ ફ્રીટર્સ. તે રાહ જોઈ શક્યો. હી કુડ વેઇટ. તે રાહ જોઈ શક્યો નહીં. હી કુડ નોટ વેઇટ. તે વિચારી શક્યો. હી કુડ થિંક. તે વિચારી શક્યો નહીં. હી કુડ નોટ થિંક. તે બોલાવી શક્યો અથવા તે ફોન કરી શક્યો. હી કુડ કોલ. તે ફોન કરી શક્યો નહીં અથવા તે બોલાવી શક્યો નહીં. હી કુડ નોટ કોલ. તે યાદ કરી શક્યો. હી કુડ રિમેમ્બર. તે યાદ કરી શક્યો નહીં. હી કુડ નોટ રિમેમ્બર. તે યાદ કરાવી શક્યો. હી કુડ રિમાઇન્ડ. તે યાદ કરાવી શક્યો નહીં. હી કુડ નોટ રિમાઇન્ડ. તે લખી શક્યો. હી કુડ રાઇટ. તે લખી શક્યો નહીં. હી કુડ નોટ રાઇટ. તે રૂપિયા આપી શક્યો. હી કુડ ગીવ મની. તે રૂપિયા આપી શક્યો નહીં. હી કુડ નોટ ગીવ મની. તે મેસેજ મોકલી શક્યો. હી કુડ સેન્ડ અ મેસેજ. તે મેસેજ મોકલી શક્યો નહીં. હી કુડ નોટ સેન્ડ અ મેસેજ. તે ચા બનાવી શક્યો. હી કુડ મેક ટી. તે ચા બનાવી શક્યો નહીં. હી કુડ નોટ મેક ટી. તે વાત કરી શક્યો. હી કુડ ટોક. તે વાત કરી શક્યો નહીં. હી કુડ નોટ ટોક. કોઈ પણ કરતા લઈ લ્યો. કોઈ પણ ક્રિયાપદ લઈ લ્યો. તમે ઘરે બેઠા બેઠા હુતા હુતા નાસ્તો કરતા કરતા અંગ્રેજી બોલતા થઈ જશો. કેન શકે છે, શકો છો, શકીએ છીએ, શકું છું. હવે બેના પછી વાક્ય લેવાય. બરાબર. જસ્ટ એક્ઝામ્પલ. હું રમી શકું છું. આઈ કેન પ્લે. હું રમી શક્યો. આઈ કુડ પ્લે. હું રમીશ. આઈ વિલ પ્લે. મારે રમવું જોઈએ. આઈ શુડ પ્લે. તમે જો તો ખરા. બરાબર. ચાલો હું તમને આપું છું. તમે નીચે ઇંગ્લિશમાં કોમેન્ટ કરી નાખજો. તેઓ બધા ગયા રવિવારે મૂવી જોઈ શક્યા. તેઓ બધા ગયા રવિવારે મૂવી જોઈ શક્યા. ચાલો તેઓ બધા ગયા રવિવારે મૂવી જોઈ શક્યા. તે ગઈકાલે
વહેલો ઉઠી શક્યો નહીં અથવા ઉઠી ન શક્યો. તે ગઈકાલે વહેલો ઉઠી શક્યો નહીં. આ બંને વાક્યનું તમે નીચે ઇંગ્લિશમાં કોમેન્ટ કરી નાખજો મારા વાલા. તમને વિડીયો કેવો લાગ્યો? લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર આવો વિડીયો, આવી સિરીઝ ઉચ્ચાર અને અર્થ સાથે હું પણ આની જેમ જ પ્રેક્ટિસ કરીને અંગ્રેજી શીખ્યો છું. તમારા માટે તનતોડ મહેનત કરીને વિડીયો બનાવું છું. પ્લીઝ લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તમને વિડીયો કેવો લાગ્યો નીચે કોમેન્ટ કરી નાખો. હાઈ પોઈન્ટ આપવાનું ભૂલતા નહીં. આ વિડીયો તમારા 5 ગ્રુપમાં શેર કરી નાખજો. બીમાર હોવા છતાં પણ તમારા માટે વિડીયો બનાવ્યો છે. પ્લીઝ તમારા તમામ ગ્રુપમાં શેર કરી નાખજો. અને જો તમે ચેનલમાં નવા હોય, ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો. આપણી ચેનલમાં દરરોજ રાત્રે 9 વાગે હસતા હસતા ગુજુ કાઠિયાવાડી અંદાજમાં વિડીયો આવે છે. આપ સાથે તો ફિર ક્યાં બાત હે. મહેનત એટલી શાંતિથી કરો કે સફળતાનો શોર પણ શોર મચાવી દે. આવડે કેમ નહીં? કરો પ્રેક્ટિસ. હવે તમે જો, હું અંગ્રેજી શીખી શકું છું. આઈ કેન લર્ન ઇંગ્લિશ. હું અંગ્રેજી શીખી શક્યો. આઈ કુડ લર્ન ઇંગ્લિશ. હું અંગ્રેજી શીખીશ. આઈ વિલ લર્ન ઇંગ્લિશ. મારે અંગ્રેજી શીખવું જોઈએ. આઈ શુડ લર્ન ઇંગ્લિશ. મારે અંગ્રેજી શીખવું જ જોઈએ, ફરજિયાત. આઈ મસ્ટ લર્ન ઇંગ્લિશ. આ વિડીયો, આ સિરીઝ, આ ચેનલ તમારી જિંદગી બદલી નાખશે. આપ સાથે તો ફિર ક્યાં બાત હે. મહેનત એટલી શાંતિથી કરો, સફળતાનો સ્વર પણ સ્વર મચાવી દઈએ. ચાલો મળીએ આવતીકાલે નવા વિડીયો સાથે. પણ એ પહેલાં ગઈકાલનો આગલો વિડીયો જોવાનો બાકી હોય તો જોઈ લેજો. મળીએ આવતીકાલે નવા વિડીયો સાથે. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો, રોજે રોજ મોજે મોજ. જય હિન્દ, વંદે માતરમ મારા વહાલા મિત્રો.